વ્યતિપાત વ્રત. વ્યતિપાત એ દર મહિને એક દિવસ આવતો યોગ છે. આ યોગમાં કરાયેલું પુણ્યકાળ અનંત ગણું ફળ આપનાર છે. આ વ્રતની કથા વરાહ પુરાણમાં આપેલી છે. પુરુષોત્તમ માસમાં પણ આ વ્યતિપાતનો યોગ આવે છે. એમ તો આ આખો માસ પુણ્યનો માસ છે. તેમાં આ વ્યતિપાતનો મહિમા સૌથી વિશેષ છે. સ્વર્ગમાં બૃહસ્પતિ નામના દેવતાઓના ગુરુ હતા. એકવાર ચંદ્રમાએ બૃહસ્પતિની સ્ત્રી તારાનું હરણ કર્યું. બૃહસ્પતિએ ફરિયાદ દેવતા આગળ કરી છે. તે વખતે સૂર્યનારાયણે ચંદ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચંદ્ર કોઈ રીતે સમજ્યા નહીં. આ કૃત્યથી સૂર્યને ચંદ્રના ઉપર ખૂબ જ ક્રોધ આવ્યો છે. આ બાજુ ચંદ્ર પણ સૂર્યને રોષની દ્રષ્ટિએ જોવા લાગ્યા છે, અને બંને દિવ્ય દેવતાઓ રોષની વચ્ચેથી એક ઉગ્ર તેજનું બિંબ પૃથ્વી ઉપર પડ્યું. તે તેજોબિંબમાંથી એક કુરૂપ અને વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો છે. આવો ભયંકર અને વિકૃત શરીરવાળો પુરુષ ઉત્પન્ન થઈને જાણે 14 બ્રહ્માંડ ખાઈ જવા તૈયાર થયો હોય તેમ જણાતા સૂર્ય અને ચંદ્ર એ બંને દેવોએ તેને કહ્યું, ભાઈ જન્મ પામી, તું આ કેવો અનર્થ કરે છે? એ વિકરાળ પુરુષ ગર્જના કરતા બોલ્યો, હું ખૂબ જ ભૂખ્યો છું અને તમારા ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી મને ક્યાંય પણ શાંતિ નથી. માટે મારી ભૂખ તથા અશાંતિને રોકવાનો આ ઉપાય બતાવો. સૂર્ય અને ચંદ્ર તેને કહ્યું, ભાઈ તું અમારા બંનેના રોષથી ઉત્પન્ન થયો છે, માટે આજથી તારું નામ વ્યતિપાત છે. અમે તને વરદાન આપીએ છીએ કે તું બધા યોગોનો સ્વામી અને અધિપતિ ગણાશ. તારી ઉત્પત્તિના દિવસને લોકો વ્યતિપાત યોગના નામથી ઓળખશે, અને તારા યોગમાં જે કોઈ મનુષ્ય સ્નાન, દાન અને પુણ્ય કાર્ય કરશે તેને અનંત ગણું ફળ મળશે. જગતના પુણ્યાત્માના પુણ્યથી તારી ભૂખ અને અશાંતિ દૂર થશે. તે દિવસથી આ વ્યતિપાત નામનો યોગ મહાપવિત્ર થયો. આ કારણથી તે યોગમાં સ્નાન, દાન અને પુણ્ય કર્મ કરનારને સંસારના તમામ સુખો અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. નારદ પુરાણમાં આ વ્રતનું આખ્યાન આ પ્રમાણે આપવામાં આવ્યું છે. પૂર્વે હય નામનો એક રાજા હતો. તેણે ઋષિમુનિઓના કહેવાથી વ્યતિપાતનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. એકવાર રાજા વનમાં મૃગિયા રમવા માટે ગયો. ત્યાં ચારે તરફ રોશનાથી આગળથી સળગતું એક ભૂંડ તેને જોવા મળ્યું. આ ભૂંડ હય રાજાને પૂછ્યું, ભાઈ તને આટલું બધું દુઃખ કેમ પડ્યું છે? ભૂંડે જવાબ આપ્યો, હે રાજા, પૂર્વજન્મમાં હું એક શ્રીમંત વાણિયો હતો, પરંતુ મારા પાસે ધન હોવા છતાં મેં કંઈ દાન પુણ્ય કર્યું નહીં. મારી પાસે આવનાર અતિથિ કે અભ્યાગતને મેં નિરાશ કરીને પાછા કાઢ્યા હતા. એકવાર વ્યતિપાતને દિવસે મારે ત્યાં એક બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યા હતા, પરંતુ તેમને મેં ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. આથી બ્રાહ્મણે જતી વખતે મને શ્રાપ આપ્યો કે મહાઅંધ વાણિયા, તે આજના પુણ્ય દિવસે મને યથાશક્તિ ભિક્ષા નથી આપતા, મારું અપમાન કર્યું છે. માટે એ સંતાપથી જેવી પીડા મને થઈ છે એના કરતાં 101 ગણી અગ્નિથી બળનારો તું ભૂંડ યોનિમાં જન્મ પામીશ. બ્રાહ્મણનો આ શાપ સાંભળી હું તેના ચરણમાં પડી ગયો અને મેં તેમની ક્ષમા માંગી. શાપનું નિવારણ પૂછ્યું ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે તું ભૂંડ યોનિમાં દુઃખી તો થતો હોઈશ, ત્યારે કોઈ દયાળુ આવી તને વ્યતિપાત વ્રતનું ફળ આપશે તો જ તું એ દુઃખમાંથી મુક્ત થઈને સ્વર્ગે જઈશ. આ દુઃખી ભૂંડની વાત સાંભળી હે રાજાને બહુ જ દયા આવી, અને પોતે કરેલા વ્યતિપાત વ્રતનું ફળ તેણે એ ભૂંડને આપ્યું. આ પુણ્યના પ્રભાવથી એ ભૂંડ તત્કાળ સ્વર્ગનો અધિકારી બન્યો છે અને અક્ષય ફળને પ્રાપ્ત થયું છે. આ વ્યતિપાત વ્રતનો આવો દિવ્ય મહિમા છે. હવે વ્યતિપાત વ્રતની વિધિ જાણીએ. આ કારણથી આ યોગ મહાન પવિત્ર બન્યો છે. પુરુષોત્તમ માસમાં જ્યારે આ યોગ આવે છે ત્યારે પુરુષોત્તમ માસના વ્રતના સાથે આ વ્રત સહસ્ત્ર ગણું પુણ્ય આપનારું બને છે. વ્યતિપાતના દિવસે પ્રાતઃકાળમાં નદી, તળાવ કે જળાશયમાં વિધિપૂર્વક સ્નાન કરી પછી ઓમ વ્યતિપાતાય નમઃ એ નામનો 108 વાર જપ કરો. એ દિવસે આખો ઉપવાસ કરો. ત્યારબાદ તાંબાના ઘડામાં સાકર ભરીને તેના ઉપર તાંબાનું કોડિયું ઢાંકી તેના ઉપર સોનાનું કમલ પુષ્પ પધરાવવું અને એનું વિધિપૂર્વક પૂજન કરવું. ધૂપ, દીપ અને જુદા જુદા ફળો અને મિષ્ટાનનું નૈવેદ્ય ધરવું. ત્યારબાદ આ પ્રમાણે પ્રાર્થના કરી, હે વરદાતા વ્યતિપાત દેવ, હું આપને વારંવાર પ્રણામ કરું છું. મેં આપનું વ્રત કરી યથાશક્તિ દાન પુણ્ય કર્યું છે, તો મને મારા પર આપની કૃપા દ્રષ્ટિ અક્ષય બનાવો. ઉપરની પ્રાર્થના કરી તેમના આગળ યથાશક્તિ ફળ, તાંબૂલ અને દક્ષિણા મૂકવી અને વિદ્વાન બ્રાહ્મણને એ કળશ સહિત બધું દાન આપી દેવું. આવી રીતે 13 વાર વ્યતિપાતના વ્રતો કરી 14મા વ્યતિપાતને દિવસે તેમનું ઉદ્યાપન કરવું. તે દિવસે ઓમ વ્યતિપાતાય સ્વાહા એવા મંત્ર વડે ઘી, દૂધ અને તલનો 108 વાર હોમ કરો અને વિદ્વાન બ્રાહ્મણને યથાશક્તિ વસ્ત્ર, અલંકાર અને દક્ષિણા આપી. આ વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં માન, સન્માન, ધન, આરોગ્ય અને અનેક પ્રકારના વૈભવ ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાનની જય.